જય માતાજી બધાને. તો આજે આપણે ફરીવાર જવાનું છે વાડીએ. આજે આપણે હાલીને જવાનું છે, કેમ કે ગાડીવાળા બહાર ગામ વહી ગયા છે એટલે આપણે હાલીને જવાનું છે. તો આપણે હાલ તો થઈ ગયા છીએ અને પહોંચી ગયા છીએ. સબ એ જ આ છે અમારો સબ. અમારે ઢીંગુબેન જો ક્યાં પહોંચી ગયા છે. આપણે આ સબે પહોંચી ગયા છીએ. જેને કોઈને ફોટા પાડવા હોય આની અંદર બહુ સરસ છે ફોટા પાડવાનું, તો તમે આવી શકો છો ફોટા પાડવા. અને અમારે જવાનું છે હાલી. હવે આપણે પહોંચી ગયા છીએ ગાડીએ અને હવે આપણે પેલું કામ કરવાનું છે સોળો ઉતારવાનું. તો આપણે હવે જઈએ છીએ સોળો ઉતારવા. થોડો છે, બહુ છે નહીં. સોળા છે આમાં છે. સોળો ઉતારવાનો છે તો સોળો ઉતારી લેવી. હવે આપણે ઉતારવાની સોળો જાઓ. સોળો ઉતારવાનો છે. આ સિંગ છે, આવી સિંગ આવી છે એટલે છે એ છે ઉતારવાનું. સોળો ઉતરી જાય પછી કેવી જાય એટલે ઉતરે એમ. જો હવે સોળો ઉતારી નાખ્યો છે, જાય એટલો સોળો ઉતરશે. એના સલાખું છે એ પણ ઢાળી દેવી. ઢાંકી દેવી. સોળો એમને આડો રાખવાનો તો હા આડો. તો હવે આપણે આવી ગયા છીએ પાણી વાળવા. પાણી ચાલુ છે, સોળામાં પાણી ચાલુ છે. સોળો ઉતરી ગયો છે અને આપણે વાળવાનું પાણી. અને જો અમારી વાડીએ કાંક આવું વાતાવરણ છે, જો સરસ મજાનું. વરસાદ આવે એવું થઈ ગયું છે. વરસાદ આવશે કે નહીં કંઈ ખબર નથી, પણ વરસાદ આવે એવું છે. અને આપણે પાણી પણ ચાલુ કરી દીધું છે. હવે 4-5 કેરા બાકી છે. તો જા નાખું વાળી લેવી. નાખું રહેશે કે નહીં તો ખબર નથી. કામ કરતા હોય નાકા રહે તો જાય જ ને. ઘણું પાણી પૂરું થઈ છે. આમાં અમારે મકાઈ છે, એમાં ડોડા થઈ ગયા છે એટલે નહીં જોઈ લેવી. દાણા થઈ ગયા છે. દાણા છે. તમારે કોઈ ડોડા ખાવા હોય તો કમેન્ટમાં કહીજો, તો મોકલાવશું ડોડા. જામાં સરસ દાણા થઈ ગયા છે. જો એટલા ડોડા ઉતાર્યા છે. ચાલો ડોડા ખાવા. તો હવે મેં પહોંચી ગયા છે ઘરે. વાવાઝોડામાં માંડ નીકળી છે, કોકના ઘરે વહી ગયા હતા અને અત્યારે ઘરે પહોંચ્યા છે. જો અમારે આવો કંઈક વરસાદ બહુ આવી ગયો છે. પવન એટલો છે ને હરુડે છે એટલું. તો બીક બહુ લાગી અમને. તમારા ગામમાં વરસાદ હોય તો કમેન્ટ કરજો. દીદુ બીક કેવી લાગી? બહુ બીક લાગી. દીદુબેનને બહુ બીક લાગી. આમ ઉડી જાય એટલો પવન હતો. વાવાઝોડું બહુ હતું અમારે અહીંયા. તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો.